એ ભગવાન ભજન માં કીધું કેતા હા ને કે જૂઠે જગપતિ આવ્યો હું કે હા સાસુ કહું તો કોઈ નહીં માને. બરોબર. ભગવાન કરુણાસાગર એક સાખી કીધી હા હા કે આ બધું જૂઠું પણ થઈ દેખાણું કે હા. કોઈ અર્શરતામાં વિટાણા, કોઈ મંત્ર તંત્રમાં વિટાણા, હા તો એ ત્યાં જગપતિ અહીં શેતવવા આવ્યો હા કે હવે તો કોઈ સમજો પણ તોય નથી સમજતો. ના સમજે ને. સાસુ કહું તો કોઈ નહીં માને. મંત્ર જપ અને મૂર્તિ પૂજા આ પહેલી કક્ષા છે. આ 4 વેદનું જ્ઞાન છે. શું આખી ઉંમર પહેલી કક્ષામાં જ ભણવાનું છે તો મોક્ષ ક્યારે થશે? હવે આગળ જાઓ એનેથી અને પરમપદ પાવો. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર ભગવાને પંચમ વેદમાં 100% સત્ય જ્ઞાન આપ્યું છે. પણ આ પંચમ વેદ પ્રમાણે જે માણસ ધ્યાન ભજનનો અભ્યાસ કરશે એ આ જન્મ મરણથી મુક્ત થઈ જશે. પણ જે પંચમ વેદમાં કીધું એ પ્રમાણે ધ્યાન ભજન ના કરે તે ઈશ્વરાશીમાં જાય, એનો અધોગતિ થાય. એને માટે સત્યનું જ ભજન કરવું, માયાથી પર થઈ જવાનું, જેથી આપણો મોક્ષ થાય એ જ કરવાનું. પંચમ વેદનો મૂળ ઉપદેશ સાર શબ્દ રહિત ઘર અને નન્હે અક્ષરને વિશે સમજીને એવા તત્વદર્શી સદગુરુના શરણમાં જઈને ઝૂકો, નમસ્કાર કરો, પ્રણામ કરો, નમ્રતાપૂર્વક પ્રશ્ન કરને છે. વે તત્વદર્શી આપણને આ સત્યનો ઉપદેશ કરશે તો આપણું કલ્યાણ થાય. સાર શબ્દ રહિત ઘર અને નાને અક્ષરથી આપણું કલ્યાણ થાય. તો એ વિષય ઉપર જાણવું, અનુભવ કરવો અને જીવન જીવવું બહુ જરૂરી છે. આ ઉપદેશથી સત્કેવલ ધામની પ્રાપ્તિ થાય છે. બધાય બંધન છૂટી જાય અને પરમ શાંતિ મળે. જીવત મુક્તિ પ્રાપ્ત થાય છે. જીવતા છતાં મોક્ષ પ્રાપ્ત થાય એ જ સાચો મોક્ષ કહેવાય. જીવત મોક્ષ પદ પ્રાપ્ત થાય અને એને માટે ધ્યાન યોગનો અભ્યાસ કરવો પડે. ધ્યાન યોગના અભ્યાસથી જ મોક્ષ પ્રાપ્તિ. ધ્યાન માર્ગ છે સમાધિ મંજિલ.